શું પછી મને જલમાં છે કે સાહેબ છે લાયા છેતરીને લાયા છે કે હેડ મારા ઘેર ચા પાણી કરવા પણ મને લાગે છે કે આ છે ને પેલી કાળી બલાડી દે મને લાગે છે કેસ કરે છે મારા પર મને જલમાં પુરાયો છે હું તો મને જલમાં નહીં છૂટવા દે તે કાઢું કાળા ભરતે સાહેબ એ સાહેબ હોય જો હું કોમ છે તારે કોમ સાવજો આ તઈ પણ જલમાં છે લાયા છો તારા પર ફરિયાદ નોંધોડી એટલે પછી જેલમાં લાયા છીએ પણ કુને નો થાય તો કેવું પડે કે મને એકદમ જન્મ પૂરી કાઢ્યો છે તારે બધું એ બધું શું કોમ છે તો એમને ખોટું પડે સાહેબ ખોટું એકદમ પૂરી કાઢો છો તો એટલે હોભળું જ છે તારે તો ભણું તો પડે કે એકદમ થાય કોક રસ્તામાં જવા વાળો કેસ કરી દે તું ખાટાજી કરીને છે એને ફરિયાદ નોંધાઈ હતી અને એના માટે તને લઈને આવ્યા છીએ બરોબર અને વધારાનું છે ને ટેન્ટે કરતું નહીં ને જે બહાર કાઢ્યો છે ને એ યાર પાછું મોય મૂકી દે ધ્યાન રાખજે બરોબર ખાટાજીને કર્યું છે ઓવર ખાટા પણ તું જઈને મનમાંથી છૂટવા દે એને હા કાઢી નાખું છો ના ના એ એવાના મનમાં હું સમજો છે આટલા ઠોસા તો ખબર પડતી નહીં એવાને ના ના જલમાં પુરાયો છે મને હું છે એ તો તમને નહીં કહેતો ખાટા પણ કહું છું શાંતિથી વાત કરજે બોલે આગળ બેહી રહેજે આ મને ખોટો ખોટો નો માલી મને રોજનું ભૂલી જો ખોટો નો માલી છે મારું પુરાયો છે જલમો એને રોજનો ચાર્જ ભૂલી જો છે હમણાં આઈને હાલ મોઈન મોઈન ચૂડી ના છે પાછું બોલે આગળ બેહજે તો ને હડા મનથી છૂટવા તો દો પછી ઓની ખબર છે હજી તો સુધર્યા જ નહીં તારો ઠોસા છે તોય હજી તો મારા જલમાં પુરાયો છે હા કોમન છૂટવા દો એક તો કોઈ ઘેર સ નહીં ને ઓન જેલમાં ઘાલી દીધા છે શિખર કને કેસ કરે છે એક તો પેલી રોશની મારા માથા નાખે છે કે તી કેસ અરે હું તો મારા આદમી ઉપર હું કા કેસ કરું વગર કોમ આ જુદી કદી મેં કોઈનું ખોટું વિચાર્યું નહીં મારા આદમી વિશે કા આવું ખોટું વિચાર્યું અને એક તો મારું નામ અને એક તો બાપુ ને મા બે શિખર જમવા જ્યો હશે તે કેટલા રહ્યો ચંદ્રી બેટા વાત માલી તન ઓ માલી હા ટીન્યાને મારા શી ખબર કને કર્યું છે આ એને જેલમાં કને ડોહા પુરાયો છે હું એ તો કહું છું કે બહુ બેટા તું જોણે છે આ મેં તો ખાઈને આ નેકળાનો ઉભો નહીં રહ્યો છે મને તો બાપા મને કચ્ચી ખબર નહીં આ તો પેલી રોશની આવીને એને મને કીધું કે આવું આવતી છે ને ઉપરથી તો મારા ઉપર આરોપ નાખતી કેસ કરે છે કે એ મારા આદમી જેલમાં હું થોડી તારા ઉપર હની નાખે તારા કહેવાનું તો તારા જેવી નહીં હું તે હું કેસ એટલે કરું આ રોશની તને એમ કે શકતી કેસ કરે છે ઓહો કે તીએ મારા આદમી જેલમાં ન ગલાયો છે ડોહા પણ આ ટીણીઓ કોઈને નળતો નહીં તો એના પર કેસ કોને કર્યો છે હું એ કહું છું વાત એ શકતાણ હા આ રોશની એનું કોઈ બોલ્યો તો ટીણીઓ ના એ બે જણો કશું કોઈ નહીં થયું છે કે જે રીતના જેલમાં જે કોઈ ખબર જ નહીં એ તો ડોહા આખો દાર હંગાત ને હંગાત હોય છું પણ આ તો બહુ બનેલી ને બહુ ચાલાક છે તમને ખબર છે ને એને પુરાવે ને તો નોમ ચંદ્રી નું હાલ બનેલી તો છે વાત આજે ખરાબ તો સજ એ તો ખબર છે કે ભર્યા તળાવમાં ની કોરી નીકળી જાય ને એવી છે એ તો ખબર છે વાત સાચી છે નહીં બાપા યુવાએ એવું કર્યું તે એ પોતાના આદમી થોડી જેલમાં નખાવ વાત કરો છો અને એ મને થોડી આવીને એવું કોઈ ચિંતા કરે ને હો બેટા જો એ તો જે હા ને એ પકડાવે અને પકડાય પછી ખબર છે નહીં ટીણિયાને તો સોળાવાનો ગમે તે કરીને હા તો આ ગમે તે કઈને માં ટીન્યાને સોડાવ કર મને તો આમ ગટમાંથી પોણી નહીં ઉતરતું બોલો મને મારા જીવનો એવો રગવા થાય છે ને હેરાન થાય છે મારા છોકરાને સોડાવ ગમે તે કરો એક તો દુઃખ હતું પાછું બીજું તું ખાયું છે તું ખાયું છે બીજું તું ખાયું છે શીખે જિંદગીમાં આપણને સુખ મળશે કે નહીં મળે મને લાગે છે કે આપણે ઉપર જાઉં તો હું નહીં દેખાતું કે મને આપણને સુખ મળે બોલ આપણે બે બધું સાફ થઈ ગયું છે શીખવાર ભગવાન શીખવાર હકા રોટલો ખાવા દેવા માંગતો નહીં બોલો આપણે બેન આ મૂકો ટીણીઓ બીજી બાયડી લાવે છે શાંતિથી રહ હું રહ આ પાછું ડખા બીજા પડ્યા છે એક કોમ કરજે પેલી તિજોરી મોસી પેલા ઉતારા ને લાવજી હરજી સોળા જવાન કરવું પડશે કોખેરજી ઉતારવાનું તાણી જોમી ના લાવ પડશે પૈસા આપણે જોશું પછી ઓ લાવજી હરજી જા એ ઉતારા ને બધું લાવે વેરા પાવતી તાણે છોડશે કે નહીં છોડે પોલીસ વાળા પાછા તાણે અને ઓ બેટા તમે તો કોઈ પછી બાપાને તો હલાળા કરે કે ના હું કશું કોઈને કોઈ કીધું નહીં ઓવા પછી તાર બાપો વળી ખીજોણા હોય તો બધા કેસ કરી કે મારે સમય આવું કરી એટલે કે કેસ કરું મને તો આ રોશનીને કીધું તાને ખબર જ પડી એમ એ ચોક બે જણો જ્યો તો કંટાળા છે કંટાળી ગયા જીવનથી મેં તો હા પૂછા ખાવાનું પણ મોઢાથી બોલ કે પણ આમ ખાવાનું કેટલા વાગે આવશે ખાવાનું ટાઈમ થાય એટલે મળી જાય બરોબર શું આવશે ખાવાનું પટ્ટા આવશે ખાવા છે દુકાન પટ્ટા એવું નહીં આ તો બસ તાન કોમ કર ભૂખ લાગી આ નેકળ
હાલો બોલો માં ઘેરથી બોલાવજો આ બાજુ માં ઘેરથી બોલાવજો શું નામ નામ ટીનાજી ટીનાજી આવી રીતે છેતરી ના લેતા હોય સાહેબ કને છેતરી લાવ્યો તમે એમને મુકા પૂરી દેવા પણ એ બધું ઘેર જઈને કરવાનું હોય નાટક નહીં કરવાનો એ ટીનાજી જે રીતે દાડો કાઢું મને ખબર હા સાહેબ એ ખાવાનું તો નાટક ઘેર જઈને કરવાનું હોય નહીં ખાવાનું આવ્યું ખાવાનો આ નોકર કોપા આવ્યો ના ભાઈબંધ આંગા જઈને આવું છું એ પેલો ખાટ્યો રહ્યો ને ખાટ્યો દાઢિયાળ એ દાઢિયા પુડાયો છે મને જન્મ શું દાઢીઓ એ નતો પેલો મોરવાઈ કાળી ઘરવાળીનો અહીં મોરવાઈ નહીં બલાડીનો કાળીએ નહીં પુરાયા ના એક આપ ખાટ્યા ચૂક્યા એ કાળીએ ઈને મોરવાઈ ન કીધું છે અને મોરવાઈએ તમને પુરાયો છે હા, એવું બને નહીં હા તું ગમે તે કરી મને છોડાયા ગમે તે કરી ગમે છોડાય તે કરે છોડાવું તમને પૈસા ભરીને છોડાવું એ ટાઈમ થઈ ગયો અમે હેડો સાહેબ ટાઈમ થઈ ગયો નો ત્યારે મુલાકાતનો સમય પૂરો થયો હેડો 2 મિનિટ જ મુલાકાત થી એટલી જ હોય સાહેબ મને છોડાવ પૈસા છે એટલે કને પૈસા આલવાની વાત છે હું પૈસા 50,000 રૂપિયા છોડી દો કેમની મોય ખાલી તો આરું આમાં લેડીઝ કોઈ છે નહીં મારા પાસે હંગાત લેડીઝ કોન્સ્ટેબલ નહીં નકર હમણાં હાલ તો જોડાઈ નાખો તમે હેડો અહીંથી સાહેબ એવું ના એવું બધું નામ મેલ કરાય જેન્ટ્સ સૌ ને એટલે નકર આટલી કોડો છે ને લેડીઝ હોત ને તો આટલી કોડો ઓની અંદર ગાલ દો નીકળો અહીંથી ગમે તે કરે મને પૈસા લઈને છોડે ટેન્શન ના લે તે ટેન્શન ના લે ખાઈ લેજો ટાઈમે અને તું ટીઆરટી ના જતા હું શું બાર આવતી રહેજો તું હા. અને પૈસા લઈને તો આવી છોડે દે ગમે તે કઈ હા સાહેબ બસ છોડી દે પૈસા દે આ નવી માં ઘરવાળી છે છૂટવું હોય ને તો એના માટે જોમીન મગાય બરોબર જોમીન મળી જાય તને છોડી દેવું બરોબર એવું સાહેબ હોવે હો અમારે નવી ઘરવાળી છે નવી વખત જૂની વખત ગમે તે જ ના હોય એ મારા કોઈ લેવડ દેવડ નહીં બરોબર હા અને ખાવાનું છે ખાવાનો આવે એટલે હું તો બૂમ મારું છું ભૂખ લાગી છે હા આવે એટલે બૂમ મારું છું સાહેબ મોટા હોટલમાં મંગાવી દે થોડું જા ને આમાં ગેસ બિંદાસ છે ખાડાબા ઓ ખાડાબા હે ભલા આય ભાઈ આયા ને શું કે કોપાન સોયા પાછા ઠંડા થઈને સેવા ઊંઘ્યા છે પાછા ઊંઘવાનું જો કે આવું કરવાનું તાનું ઊંઘ આવે જ કે લોકોને છોકરાને જન્મ પુરાઈને હા લોકોને છોકરાને જન્મ પુરાઈને ઊંઘ જ આવે કે ઠંડા સોય બિંદાસ કેવાવું માગે છે પેલા મેઠા પણ છોકરાને તમે જન્મ નહીં પુરાયો પુરાય શું કરું તારે કે પુરાવા તો હોય જન્મ અરે મેઠિયાનો છોકરો મને જેમ તેમ બોલાય એમ થોડું ચાલે ગોગળ્યો દબાવે થોડું ચાલે તે તું મને હોય શીખાલવા આવ્યો છે પણ ખાડા પાવું ના કરાય એમ કે અરે મારા એરંડા ગોળતો તો મારા ઉપર એને હુમલો કર્યો તો બાઇક લઈને આવી આયા આ ગાલ હજી દુખાય છે ના હોય તો ફરિયાદ પાછી ખેંચી લ્યો નાસી હા રાજીપો કઈ નાખો આમ કરે કે બાપા તારાનું તું ડંપાઈ ના કરતો ને કઈ ના ગાડી તારું નો માલ દ્યો તે તું યા જલના હરિયા ગણતો થઈ ગયો ખાટા પાવું ના કરશો મેં હું તમને કોઈ ખાસું કીધું કે ખોટું નહીં કીધું તે મને જલમાં પુરાવશો શીખ હાલવા હેડિયો આવી જોઈ જો જતો હોય રસ્તે તો જાડી કોણ તો સારું કહેવાય ના કહો ગામમાં સંબંધ બગડશે એમ કેવું છે તે હોક ના કે તે સારું મેં તને બોલાયો છે ના મને બોલાયો છે આ તું ઊંઘી રહ્યા હતા કીધું એમ કે ઊંઘી રહ્યા હતા તે હેડો હતી હોક મારા ઓળખ્યા હે ને ટાવરજીનું ઉપરાળ લઈને તો શેવટલા આવી જાય ઓમ છે ને ઢેકણું છે ને પૂંછડું છે ઓન ઝાપોટવા હતા પણ રહી ગયા નાહી ગયા શીખવા હાલવા આવ્યા છે એક તો બાપુને જ્યાં શું તે સોળાઈને તો લાવશે મને વિશ્વાસ તો છે બાપા એવા ઉપર કે સોળાઈને લાવશે પણ એક તો કોણ જેલનો શિકાર આવી રીતના પ્લે કરી છે હા રોશની તો કોઈ પડી નહીં ગઈ તો પછી બાહુ ખાલી વહીથી કઈ જઈશે એમને તમે તો સોળા જઈશે હવે શાંતિ મળી ને જેલમાં પુરાય તમારથી ના થયું એટલે તમે મોરવાઈ આઘાત કરાવરાયું ઈવન આઘાત કેસ કરાવરાયો શરમ આપી જોવો શરમ મને નથી ખબર હવે ખબર પડી કે તમે શરમ નહીં રાખતા પણ હું તો કશું કર્યું નહીં માર તો કશું કર્યું કરો જ નહીં બધી ખબર છે મને તમે કેટલામાં છો કેટલામાં નહીં બરોબર ચમશે એટલે માપ મારો જો જો મારું નામ ખોટું લેશો નહીં હું કોઈને કશું કોઈ કીધું નહીં હું મારા આદમીનું કા જેલમાં પુરાવું
વાત ચમ? કરો છો તે મને તો તમે આવી તાણું મને ખબર પડી તો જેલમાં જ્યાસી ચમ પેલા ખબર જ નથી તમને તો મને જો કશું ખબર હતી તમે આઈને કીધું કે જેલમાં પુરાઈ જશે તાણું મને ખબર પડી જુઠ્ઠું બોલે નહીં પાણી પુરાય છે ને હવે બધા આગળ હારી બનું છું બરોબર હારી બનવાની જરૂર નહીં તમાર મોરવાઈ સેવા છે ને તમે સેવા છો જો ખબર જ છે મને જે કેવું હોય કહી દેજો મારા ખાટા પુઆ કશું ના કહેતા એ ભગવાનના માણસ ઈવા હા ભગવાનના ખરા એટલે તો જેલમાં પુરાયા ઈવાન તો બાબા ખબર હે નહીં હોય કશી ઈવાન હા. ખોટું ના લેશો બધી ખબર છે બધાને બધી જ ખબર છે કહેવાની કોઈ જરૂર નહીં બરોબર કઈ અને હવે મારું નામ ના લેશો હું હજી કહું છું મને કશી વાતની જોડ નહીં મને કશી ખબર નહીં અને બાપુને જે તમાર મોરવાઈ કરતા અમાર મોરવાઈ આરા તે બિચારાએ તમારા ઘરવાળાને જીવ બચાવ્યો કહેવાય ના અમાર મોરવે જ ખોટા તાણ તમાર મોરવાઈ ખોટા છે ને હારા જીવન પાણી જાઉં છું નકા યુવાન ઉપર હું કેસ કરવાની તમાર બેવાન ઉપર જો મારા ઘેરથી ના છૂટ્યા તો હજુ આવડું ચમ લેશે આ બધું હું તો કશું કર્યું નહીં જો પા ફુવાન કેસ આ તો મગજ જ નહીં ખુશી કર ટીણા હજુ ઉભા તને જન્મની બહાર લાવવા માટે કેટલો વરખો કર્યો છે તને જન્મની બહાર આવ્યો છે સાચી વાત છે હો. અને આ ખાટિયાએ તો નાના કોઈ ઓછો નહીં તને કેટલી કલમો લગાવેલી તારા ઉપર મરણની મર્ડરની ઓહ. પછી પાછી મારઝૂડની અને આવી ચોરીની દારૂની ને બધી કલમો આ તો કેટલા જેક માર્યા ને કેટલી આગળ ફોન કર્યા તાણું તું આવ્યો જન્મની બહાર બોલ વચ્ચે ઊભા છે ને એ મોન હું છોડવાનો નહીં હવે મને જલમાં હું તઈ જોઉં તો પોલીસ વાળા એવો માર્યો છે ને બોલો જબ્બર પટ્ટે માર્યો એમાં પોલીસ વાળા તો કોઈના હગા ના થાય તાણે? અને નાના આ ખાટિયાના એમ તો છે વિધિ હા એને જે હોય એ માગીને કહી દે કા આ છે ને આ તમે નવી બાયડી મને લાગેલી છે ને એ રીહ આવે છે ને એ પેલું મોરવાઈ નહીં એ પેલી કાળી ઘરવાળીના એ આ રે કાઢે સારા બે ચાર નેતાઓનું ફોન કર્યા આગળ શેઠ ગાંધીનગર ફોન કર્યો તાણે એટલા બધા જેક માર્યા તાણે જન્મની તમે બહાર આવ્યા નકા તમારે તો એવી કલમો લગાવી તે 100 મહિને તો ખાલી પૂછપરછ જ થો 100 મહિનો સુધી જન્મ રહો ખરેખર ચૌબા તમે સારું કર્યું કે મને જો આ જલમાંથી છોડાયો અને બાયડીએ મને હારી રૂપાળી લઈ આલી પણ આ મોણો તો જો કે આ મૂળે બેઠા છે આ યુવાન હને રીહ આવે છે એમ કેવું છે શીખર નાના અને હું પોસામ પૂરું તમારું ઉપડાવ લીધું ને જઈને હું તો ચડાઈ દી બરાબર નહીં કોઈ મારા મરવાની છે બોલ્યા તમે આ એમાં કેસ કર્યો છે આ રીશે બળે છે વાહ પણ તમે ચિંતા ના કરતો ગમે તે છો પણ તમે મારા ભત્રીજા તમે છો હું તમને કોઈ કાળે એક 5 મિનિટ જન્મ ના રહેવા દે તો આ તો મને મોડી ખબર પડી એ છે ને એ બલાડીને હા હારીને જઈને કાઢું બરાબરની કૂટી નાખવું જાય એ નાના એ બધો આ બધો કોમકાજ છે ને એ ખાટિયાનો જ છે એ મને લાગે છે બેનો જ લાગે છે એ ખાટિયાએ બધું કરાવ્યું છે નાટક આ મને ઘેર કશો હતો નહીં પણ એમ તો મને મળવા દો જો તમે ઘેર આવો છો હા મારા ઓળખા હઈને એક તો આ બોરવાળા હા નહીં ખાતા તાનું ફોન કર હલો હા એટલે જોમીનો ઉપર છૂટ્યો એમ એ તો કશો વાંધો નહીં પાછો મારા જોડી ઝઘડો કરશે એટલે આપણે તો પાછા 5 કેસ નોંધી દેવાનો જન્મ જ ઘૂસી ગયેલાવાનો તાણ કશો વાંધો નહીં હો સારું મેં કહા હવે તો શાંતિ માલિકા હા હા હવે શાંતિ માલિકા શાંતિ હા શાંતિ તો અમારા શાંતિ જ છે કે અમારે શું ના દુઃખ હોય તમે રાજી થયા છો કાળી બે જણે તમે મળી મારા ઘરવાળા જેલમાં જવા દીધા ઓ ભાઈ એ મારા સંદરી વિશે કશું કહેતી ના અને પૂછજે તારા ઘરવાળાને પૂછ લે પેલા એમને હું આઈકણ આવી છે ને બકબક કરી છે પૂછેલું જ છે રીશે બોલો છે કોઈ ના રીશે બોલો છે બીજી ઘરવાળી આવી મને રીશે બોલો છે જો તમે ચંદી ના સુધી હું એ કશું કીધું નહીં પણ આ જેલમાં આઈને લઈ જા હા તન્નું હું બોલવાનું ચાલુ કરી છે નકા આ સુધી હું કદી નથી બોલી વન ઓ ભાઈ ઉલટા એના બોલતા ને તો એમ કહેતી રાહ દે તમે ના બોલાઈ વન ઓ ભાઈ હવે ખબર પડી કે તમે શેમ બધા રીશે બોલો છો એમ તું અભાડાવા કૂતરા જેવું ભવકલ કરે નહીં એ તારો ઘરવાળો હેતરમાં બાઇક લઈને આવ્યો તો ને મને ગોખડી દબાઈ હતી આવું થોડું ચાલે હા તો પછી બસ એ તો બોનો ઇમનામ તો નહીં દબાઈ હોય તમે કોક બોલ્યા તારા ગોગડી દબાઈ આવો અરે હું તો વાત કશું કરો છો કે? એરંડા ગોળતો તો અને ડાયરેક્ટ જ આવીને મારા ઉપર એને હુમલો કર્યો તો ઉમલો તમારું પર અને આવા તો જોજો આવા કશું થશે ને તો તમારા ઘરના નળિયા નહીં હાજર હોય યાદ રાખજો અને આ જે સમજી લે ધમકી સમજી હોય તો ધમકી સમજી લે ચેતવણી સમજી હોય તો ચેતવણી સમજી લે ખબર પડી ઓ ભાઈ આ ચેતવણી આલ્યા આગળ પેલા માથા ઓઢ તારી શરમ આપી જો આ મને મારા 70 વર્ષ થયો આ સંદરી મારા ગામમાં નીકળે તો આટલું ઓઢીને નીકળે
હું દુશ્મનોને ઓળતી નહીં બરોબર દુશ્મનોને ઓળતી નહીં અને જે કરવું હોય ને કરી લેજો હવે મારા આગળ તો પડતા નહીં નકર ઘરના નળિયો નહીં કક પજો જુત્તો નહીં જોઈ લેજો તાન તમે મને જો એ તારો ઘરવાળો જો મને કોઈ બોલ્યો ને તો અલીફા તો પાછો તારા ઘેર આવત નહીં. હા પાયા આ જોઈ લેજે જા હા પાયા તો પછી બોલતા નહીં એટલે કોઈ ચેતવણી આલવા આવ્યો છે ઘેર ધણીને આલો ચેતવણી. આજે હજી લગન આયા નહીં શાનની વાટ જોઈ રહીશું ટેલિફોને નહીં ફોન એવું કરે ચિંત્યા કેટલી ચિંત્યા આયા તમે આયા ને તો મને ભાઈનો હવે શાંતિ જ થઈ મને શાનની રગવા થતી હતી કહું તમે બંધ થા તું બંધ થા ખોટો નાટક કર્યા કણ બધો જન્મ પૂરેપૂરે નાટક કરીને તારા ફુવા બે હોય મને હા બાપા હું કશું નહીં કર્યું તમે મારા પર વિશ્વાસ તને ના પડે તને ના પડે જવું તો થાય છે ને હા મામા બે હાથ જો બાપા હું કશું નહીં કર્યું મેં ફુવાએ કશું નહીં કર્યું આ તમારા બેનો જ બધો કાવતરો છે આ કેસ કરીને મને જન્મ પુરાયો તારા ફુવાને તે હા તારા રહું તો ર નકર નહીં કીધું કે જતી રહે તું તો આ બધા શું નાટક કરવાના બેવન તમારા પણ હોબળત ખરા હું કા તમારા પર કેસ કરાવું કા તમે જેલમાં પુરાવું કેજો હા એટલે તારે તું હારી થોય છે અરે મારા આગળ હા હું તમે જ્યાં તાની મને ચિંતા દેખો દી પાપા દેખાડ હું બાપા કશું હોર નહીં પાડીનો કર્યું. હાલ હમણાં દેખાડ નકા હું કશું નહીં કર્યું દેખાડ પણ તમે ઉકા ખોટું પેલું મારા ઉપર આરોપ નાખો હું કશું નહીં કર્યું બાપા તારો બાપુ આવ્યો તો કેસ કરવા જો આ બાપા તારી માઈ હતી ભલે અડી કશું નહીં કર્યું તમે એવું ખોટું મા બાપ વિશે ના બોલો ઉપરથી હું ચિંતામાં ભેજી હતી કે કોણ છોડાશે કને કેસ બધી કરે? ખબર છે મન બધી ખબર છે શું ખબર છે એ એક ખાટીઓ રે દાઢિયાળ એ મોરવાઈ રહ્યો ને એ મોરવાઈ અને તું એ તારો ફૂ ફુવાએ કશું નહીં કરી ફુવાને ખબર એ નથી આ તો હું કીધું તારે યાર ખબર પડી ના ના હું લકટીયો રમતો તો તે મને લઈ જા અરે પોલીસવાળા. પણ એમાં તો હું બાપા યોન મોકલ્યા હતા સોડાવા તમોન એ બાપો મારા દુશ્મન છે માયા દુશ્મન છે આ અરે પોતા આ હું બીજું બહેરું લાવ એમાં આ બધો નાટક કરે બધો ઝાલો છે ના ના વ ખબર છે અને તારા ફુવાઈ કેસ લખાવ્યો એમાં તો હું જાલમાં જતો તારી બેને થઈ અરે ફુવા ઉકા ના ખાવ પણ હલો ચિન્યા